છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા ગામ નારદા નામ ભીલ સનાભાઈ નરસિંહભાઈના પોતાના ખેતરના કૂવામાં આજરોજ વહેલી સવારે દીપડો કૂવામાં પડી જતા ગામમાં છવાયો ભયનો માહોલ। પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા ત્યારે કૂવાની અંદર પાણીમાં નજર પડતા દીપડો કૂવામાં જોવા મળ્યો હતો। દીપડો કૂવામાં પડતાની વાત ગ્રામજનોને ખબર પડતાની સાથે તાત્કાલિક કૂવા પાસે પહોંચી ગયા હતા અને દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે નસવાડી વન વિભાગને જાણ કરતાની સાથે જ તાત્કાલિક નારદા ગામે કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી। ત્યારબાદ વન વિભાગની ટીમે કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢીને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને વન વિભાગની વાનમાં રેસ્ક્યુ કરેલા દીપડાને લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ નારદા ગામમાં દીપડાના ભયનો શાંતિનો માહોલ જોવા મળ્યો હતો। કૂવામાં પડી ગયેલા દીપડાને જોવા માટે નારદા ગામમાં ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર।